રોજ થેલેસીમિયા મેજર બાળકો અને એના પેરેન્ટ્સ અને બાળા બજરંગ ફાઉન્ડેશન કલેક્ટરશ્રીને રજૂઆત કરાવી છે કે રાજકોટમાં 700 જેટલા થેલેસીમિક બાળકો જે છે અને સિવિલમાં 500 જેટલા બાળકો પોતાની ટ્રીટમેન્ટ મેળવી રહ્યા છે. પરંતુ અમારી રજૂઆત કલેક્ટરશ્રીને એ છે કે ઘણા સમયથી સિવિલમાં આ બાળકોને જે બ્લડ ચડાવે ત્યારબાદ બ્લડની સાથે જે વધારાનું જે ફેરેટીન અંદર શરીરમાં જતું હોય છે, વધારાના તત્વો, તેને ઓગાળવા માટે ફેરેટીન નામની જે દવા આવે છે એ મહિનાઓથી સિવિલમાં અવેલેબલ નથી. તેની સાથે સાથે આ ઓગાળવા માટે ઇન્જેક્શન જે આવે છે ડેસ્પ્રાલ, એ ઇન્જેક્શન તો છેલ્લા 2 કે 3 વર્ષથી સિવિલમાં અવેલેબલ નથી. જેથી કરીને આ બાળકોને જે બ્લડ ચડે છે તેની આરે જે તત્વો આવે છે તેના કારણે તેના શરીરમાં તે તત્વો જમા થાય છે, તે ઓગળતા નથી. તેના લીવરમાં, હાર્ટમાં જે જમા થાય છે તેને ડેમેજ કરે છે. એના કારણે બાળકોની તબિયતમાં ખૂબ જ બગાડ થતો જાય છે, તેની તબિયત બગડતી જાય છે. તેના કારણે બાળકો જે છે ખૂબ જ હેરાન થઈ રહ્યા છે, તેના પરિવારના લોકો હેરાન થઈ રહ્યા છે. અને સાથે સાથે બાળકોને જે બ્લડ ચડાવવામાં આવે છે તે બ્લડ જે આરસીસી ચડાવે છે, દાતાશ્રીઓએ એલઆર મશીન ગિફ્ટ કરેલું છે સિવિલને, કે જેના કારણે બાળકોને ફિલ્ટર બ્લડ ચડે. જો ફિલ્ટર બ્લડ ન ચડે તો બાળકોને તેના કારણે રિએક્શન આવે છે, આરસીસી બ્લડથી બાળકોને રિએક્શન આવે છે, કે જેના કારણે બાળકોને તાડ ચડવી, તીવ્ર માથાનો દુખાવો જવો, શરીરે ફોલ્લા ઉઠવા, તાવ આવવો જેવી ભયાનક રિએક્શન આવે છે. જેના માટે એલઆર અથવા તો ફિલ્ટર સેટ નામનો બેગ જે હોય છે જે બાળકોને ચડાવવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી એલઆર બેગ અથવા તો ફિલ્ટર સેટ પણ સિવિલમાં અવેલેબલ નથી. અમે જ્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા ગયા હતા ત્યારે અમને એવો જવાબ આપ્યો છે કે અમારાથી કંઈ થશે નહીં, તમે ગાંધીનગર દોડીએ જાઓ. હવે આ બાળકોની જે હેલ્થ છે, એક તો એને 15-15 દિવસે બ્લડ ચડાવવું પડે છે, એને દવા નથી મળતી, એની હેલ્થમાં ધીમે ધીમે ખરાબ થતી જતી હોય છે. અને આ બાળકોને ગાંધીનગર લઈને કેમ જવું, એટલા માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવીએ છીએ કે આ બાળકોને દવા નથી મળતી, બાળકોને ઇન્જેક્શન નથી મળતું, અને બધી જગ્યાએ થેલેસીમિયાના બાળકોના નામે જ બ્લડ કેમ થતા હોય છે. પરંતુ જ્યારે પણ બ્લડ આવે છે, બાળકો જ્યારે બ્લડ લેવા જાય છે ત્યારે એમની પાસે ડોનર મંગાવે છે. દર 15-15 દિવસે આ પેરેન્ટ્સ અને બાળકો ડોનર ક્યાંથી લાવે? એટલે આવી એક રજૂઆત લઈ અમે કલેક્ટરશ્રી પાસે આવીએ છીએ કે બાળકોને ન્યાય કરે, બાળકોને દવા અને બ્લડ મળી રહે તેવી વ્યવસ્થા કરે.